રડવા લાગ્યા. એને એમ થયું કે કૌરવની માં ગાંધારી ગજગૌરી વ્રત કરે, હું ન કરી શકું, કારણ કે એને તો 100 દીકરા છે અને મારે તો 5 જ છે. ભીમ બાજુમાં હતા. ભીમે કુંતામાને કીધું, માં તું શું કામ રડે છો? બોલે કાંઈ નહીં. બોલે વાત તો કરે. બોલે કૌરવની માં ગાંધારી છે ને એ ગજગૌરી વ્રત કરે, હું ન કરી શકું. કેમ? બોલે એને તો 100 દીકરા છે. એટલે ભીમે કીધું ભલે ને 100 છે, હું તો એકલો કાફીશું. વિધિ બતાવ, હમણાં શરૂ કરી દઉં. એટલે કુંતામાએ આખી વિધિ બતાવી કે માટીનો હાથી બનાવો, એને પકાવવાનો, એને નીચે ચક્રો લગાવવાના, એના ઉપર મારે બેસવાનું. આવી રીતે વ્રત કરીએ તો ઇન્દ્રના ઐરાવત ઉપર બીજા જન્મમાં બેસવા મળે. એટલે ભીમને કીધું, એ તો ઉપડ્યો કોદાળીને પાવડો ને તીકમ લઈ ગામના પાદરમાં જઈને માટી ખોદી પીંડા બનાવ્યા અને હાથી જેવડો હાથી કર્યો. એમાં યુધિષ્ઠિર આવ્યા. યુધિષ્ઠિરે કીધું, ભાઈ આ બધું શું કરે છો? એટલે ભીમે કીધું, મોટાભાઈ તમે થોડાક વ્યવહાર કુશળ છો, તમને બધું કાંઈ બહુ ખબર ન પડે, આ લાગણીનો સવાલ છે. યુધિષ્ઠિરે કીધું, પણ જરાક વાત તો કર, છે હું? એ વખતે ભીમે કીધું કે કૌરવોની માં ગાંધારી ગજગૌરી વ્રત કરે તો આપણી માં કુંતામાં ગજગૌરી વ્રત ન કરે? યુધિષ્ઠિરે કીધું, કોઈ કરે એટલે આપણે કરવાનું. ભીમે કીધું, મને ખબર જ હતી તમે આવું કહેવાના જ છો, દલીલ ન ચાલે, આ લાગણીનો સવાલ છે. યુધિષ્ઠિર કીધું, સારું બનાવ. હાથી જેવડો હાથી કર્યો, ચક્રો લગાવ્યા, હાથીને અગ્નિમાં પકાવ્યો. ત્યાં અર્જુન આવ્યા. અર્જુને કીધું, ભાઈ આ બધું શું છે? ભીમે કીધું, કૌરવોની માં ગાંધારી ગજગૌરી વ્રત કરે છે, આપણી માં કુંતામાને ગજગૌરી વ્રત કરાવવાનું છે. એ વખતે અર્જુને એક જ પ્રશ્ન પૂછ્યો, શું આ વ્રત કરવાથી ફાયદો શું? ભીમે કીધું, આ વ્રત કરવાથી બીજા જન્મમાં ઇન્દ્રનો ઐરાવત હાથી ઉપર એને બેસવા મળે. અર્જુને કીધું, બીજા જન્મમાં? કોને ખબર છે? કહે કબીર, સુન મોરું મુનિયા, આપ મોવા ડૂબ ગઈ દુનિયા. બીજા જન્મની કોને ખબર છે? તું મને બતાવ, ઐરાવત હાથી છે ક્યાં? ભીમે કીધું, એ તો સ્વર્ગમાં હોય ને. અને એ જ વખતે અર્જુને ખભામાંથી ગાંડીવ ધનુષ કાઢ્યું, ભાતામાંથી તીર કાઢ્યું અને બાણની લોક ઉપર ચિઠ્ઠી તૈયાર કરી કે સ્વર્ગ કે માલિક ઇન્દ્ર, અમારી માં કુંતામાને ગજગૌરી વ્રત કરવું છે, તમારો હાથી ઐરાવત અહીંયા મૃત્યુલોકમાં મોકલો, નહીતર યુદ્ધની તૈયારી કરો. બાણ ગયું. હવે ઇન્દ્ર અને બૃહસ્પતિ બેઠેલા, એમાં મૃત્યુલોકનું બાણ આવ્યું. સન્નાટો સવાઈ ગયો. ચિઠ્ઠી ખોલીને વાંચી, ગભરાઈ ગયો. એટલે બૃહસ્પતિએ ઇન્દ્રને એમ કીધું, જો જરાક જવાબ વિવેકથી મોકલજે. અર્જુન જો અહીંયા આવ્યો તો તમારામાંથી કોઈની સલામતી નથી, એટલે જરાક વિવેકથી જવાબ મોકલજે. એટલે ઇન્દ્ર પાછો ચિઠ્ઠી લખીને કીધું કે ધનુર્ધારી અર્જુન, તમારી માં કુંતામાને ગજગૌરી વ્રત કરવું હોય તો ઐરાવત હાથી તો તૈયાર જ છે, તૈયાર પીડ્યો છે, પણ લેવા મોકલો. ચિઠ્ઠી આવી. અર્જુને વાંચી, ભીમને વાત કરી. ભીમે કીધું, લેવા હું જાઉં? તમે ધનુર્ધારી છો, અહીંથી સ્વર્ગ સુધીની સીડી બનાવી ગયો, હમણાં જઈને લઈને વયો આવું. હા, અને અર્જુને બીજું બાણ કાઢ્યું, મંત્રોચ્ચાર કરી અને એક જ બાણ માર્યું, સ્વર્ગ સુધીની સીડી. ભીમે કીધું, જરાક મજબૂત બનાવીજો. જાઉં છું ત્યારે એકલો છું, પણ આવું ત્યારે ઓલો હાથી હાર્યા છે. અને અહીંયા ઇન્દ્ર અને બૃહસ્પતિ હજી બેઠા બેઠા ખાલી વાતો કરતા હતા કે આ થાય શું, કોઈ આવશે લેવા તો આપણે દેવો નથી દેવો, આમ વાતો કરે છે. ત્યાં તો ભીમ આવ્યો. ભીમને જોતા તો ઇન્દ્રની આંખ ફાટી ગઈ કે એમ થયું કે આવ્યો કેમ? એટલે દલીલ કરી. એટલે દલીલમાં એવું કર્યું, ઇન્દ્રથી ના તો પડાય એમ નહોતું, કીધું તું લેવા મોકલો એટલે આપશું.
એટલે દલીલ કાંઈ કરાય એમ નથી. પણ હવે એવી દલીલ કરી, ઇન્દ્રએ એમ કીધું કે જો ભીમ ઐરાવત હાથી જો ખીલે બાંધેલો જ છે, લેવા માટે તમે આવ્યા છો, હું ના નથી પાડતો, પણ આ સર્કસનો હાથી નથી, સીડી ચડી ઉતરી શકે, એને કંઈ તાલીમ ન હોય. સર્કસનો હાથી હોય ને તો એ સીડી ચડે અને ઉતરે, આવું બધાને તાલીમ મળેલી હોય. આને કોઈ આવી તાલીમ ન આપેલી હોય, આને ઉપાડી શકો તો થાય. ભીમે કીધું એક હોય તો એક આપો, ને બે હોય તો બે આપો. અને જેમ આપણા ગામડાનો ખેડૂત ગાયના વાછરડાના બે પગ આ બાજુ ને બે પગ ખભા ઉપર આ બાજુ મૂકી દે, એમ જ્યારે ભીમે ઐરાવત હાથીને ખભા ઉપર મૂક્યો, ઇન્દ્રની તો આંખ ફાટી ગઈ. એને એમ થયું કે ધન્ય છે આની જનેતાને. ઐરાવત હાથીને ખભા ઉપર મૂક્યો એટલે ઇન્દ્ર મહારાજે તો હાથ જોડ્યા. ભીમ, તમારી માં કુંતામાને આ ગજગૌરી વ્રત પૂરું થાય ને પછી વહેલાસર પાછો ઐરાવત હાથી પાછો મૂકી જાયજો. ભીમે કીધું વહેલાસર નહીં આવે, અમારી રીતે આવશે, અમારે એકે એક ગલીમાં ફેરવાનો છે. ઇન્દ્ર કીધું સારું, બીજું એક તમને ભલામણ કરું. શું? ઐરાવત હાથી મૂકી જાઓ પછી જ્યાં સ્વર્ગ સુધીની જે સીડી છે બનાવીને એ સીડીને પાછી તોડી નાખજો, નહીતર પાછી અવર જવર આમનામ શરૂ રહે. હવે એ ભીમને કીધું એટલે આ સીડી તોડી નાખી. ને જો હજી સીડી હોત ને તો અમુકને ત્યાં મોકલી દેવાતા, જે આ બહુ હેરાન કરતા હોય ને એને ત્યાં મોકલી દેવાય, તમે લહેર કરો સ્વર્ગમાં. અને ગજગૌરી ઐરાવત હાથી લઈ અને ભીમ આવ્યો, અને કુંતામાં તો રાજી થઈ ગયા. કઈ માં રાજી ન થાય? આ જન્મમાં એને ઐરાવત હાથી ઉપર બેસાડ્યા અને આખા હસ્તિનાપુરમાં ગજગૌરી વ્રત કરાવ્યું. એટલે અર્જુને શું કીધું, અમને આ જન્મમાં જોવાય, બીજા જન્મની કોને ખબર છે? દરેકને અંદરથી એવી ભાવના થવી જોઈએ કે અમને આ મનુષ્યનો જન્મ મળ્યો તો અમને આ જન્મમાં ભગવાન મળે. શંકર ભગવાનને એમ થયું મેં રામકથા સાંભળી, હવે જો રામ મને દર્શન આપે તો મારું જીવન ધન્ય બને. હવે ત્રેતાયુગનો સમય છે. આપણા પુરાણકારો એવું માને છે કે દર ત્રેતાયુગમાં આ પૃથ્વી પર રામાવતાર થાય અને દર દ્વાપર યુગમાં આ પૃથ્વી પર કૃષ્ણ અવતાર થાય. પુરાણકારો આવું માને છે. આગલા ત્રેતાયુગની કથા શંકર ભગવાન રામની સાંભળેલી, અને હવે વર્તમાન ચાલુ યુગ ત્રેતાયુગ છે, અને આ યુગમાં ભગવાન રામે અવતાર ધારણ કરેલો, કઈ બે વચન માંગેલા, વનવાસ ભોગવે છે, સીતાજીનું અપહરણ થયું, અને રામ અને લક્ષ્મણ બંને ભાઈ સીતાજીને ગોતવા માટે તલાશ કરતા કરતા ધીરે ધીરે આગળ વધે છે. એ જ વખતે શિવ અને સતી કૈલાસ પર્વત ઉપર જતા હતા, અને શંકર ભગવાને રામની સામે જોયું. શંકર ભગવાન ઓળખી ગયા, પણ દૂરથી પગે લાગી અને બહુ સુંદર બોલ્યા. ભગવાન શંકર આજ સ્તુતિ કરતા એમ કીધું, હે પ્રભુ જય જય સચિદાનંદ જગ પાવન જય સચિદાનંદ જગ પાવન જય સચિદાનંદ જગ પાવન જય સચિદાનંદ જગ પાવન અસ કહી ચાલે મનોજ મસાવન અસ કહી ચાલે
सच्चिदानंद जगत पावन जय सच्चिदानंद जय शिवजी महाराज दूर थी रामना दर्शन कर्या खाली एटलू बोल्या जय सच्चिदानंद भगवान राघवेंद्र सरकार तमारो जय हो आम कहीने भगवान शंकर स्तुति करी नाचवा लाग्या भाव विभोर बन्या आंख मांथी हरखना आंसू पड़वा लाग्या सती ने शंका पड़ी सतीए पूछ्યું महाराज तमे कोने पगे लागो अने तमे सच्चिदानंद भगवान कीधा सतचित आनंद स्वरूप ये भगवान सामे आवे थे कोई राजकुमार से विचार करो एक ज वक्तानी पासे शिव ने सती कथा सांभळीने जता हता तो शंकर भगवान राम ने ओळखी गया ने सती ओळखी शक्या नहीं आनो अर्थ ए थाय ने कि बुद्धि ईश्वर ने ओळखवा देती नहीं मैं हमणा कीधु ईश्वर नी आगळ प्रभु नी आगळ बुद्धि नी कोई जरूर नहीं हृदय नी शुद्धि नी जरूर है हृदय नी जेटली शुद्धि हशे ने एटलो ईश्वर ओळखी शकाशे सती ने शंका पड़े शंकर ने कीधु महाराज शिवजी सामे आवे तो कोई सामान्य राजकुमार से कोण से एने तमे ब्रह्म कीधा ए वक्त भगवान शंकरे सती ने कीधु देवी तमे अवसर चूकी गया पोते साक्षात ब्रह्म से अने मारा इष्ट देव से सोई मम इष्ट देव रघुबीरा अने सेवत जाई सदा मुनि धीरा सदाना माटे ऋषि मुनि साधु संत जेने सेवन करे छे जेनु ध्यान करे छे जेनु अर्चन करे छे ईज राम अत्यारे एक सुंदर नर लीला करे छे अने शंकर भगवाने कीधु देवी पार्वती शिवजी केवा हाँ राम केवा से सोये राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया धनी सोई राम पति माया अवतारे अपने भगत हित निज तंत्र नित रघुकुल मने अवतारे अपने भगत हित निज तंत्र नित रघुकुल मने मुनिधीर जोगी सिद्ध संतात विमल मन जेहि ध्यावई मुनिधीर जोगी सिद्ध संतात विमल मन जेहि ध्यावई विमल मन जेहि ध्यावई कही नहीं पुराण आगम जासु कीरति गावही कही नहीं पुराण आगम जासु कीरति गावही सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया धनी सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया। शिवजी
સતીને એમ કીધું, દેવી સર્વ વ્યાપક રૂપ, મોટા મોટા ઋષિ મુનિ સાધુ સંતો જેનું સેવન કરે, ધ્યાન કરે, અર્ચન કરે અને જેને નેતિ નેતિ કહી અને જે પુકાર કરે છે એ રામ અત્યારે ગાય બ્રાહ્મણ સાધુ સંતના હિત કરવા માટે અવતાર ધારણ કરીને આવ્યા છે. એ સર્વ વ્યાપક છે. માટે દેવી મારા ઈષ્ટદેવ રામ પોતે છે. જે આપણે કથા સાંભળવા હમણાં ગયા ને એ રામ છે. સતી દલીલ કરી. તમે એમ કીધું કે રામ વ્યાપક છે, બ્રહ્મ છે, તો એને ખબર ન હોય કે મારે પત્નીનું કોણ અપહરણ કરી ગયું? શંકર ભગવાને કીધું, દેવી આ તો એની નર લીલા છે, મનુષ્ય લીલા છે. બહુ સમજાવ્યા છતાં સતી સમજતા નથી. પ્રાપ્તિ થઈ જાય, કોઈ પરિચય આપણને કરાવે, પરિચય કરાવ્યો પછી પ્રાપ્તિ થઈ જાય, પણ જ્યાં સુધી મારા તમારામાં શરણાગતિનો ભાવ ન જાગે ત્યાં સુધી ઈશ્વર સુધી પહોંચી શકાતું નથી. એમ આજ ભગવાન શંકર જેવી વિભૂતિ સતીને પરિચય કરાવ્યો. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધની. રામ સાક્ષાત બ્રહ્મ છે, વ્યાપક છે, મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બધા એનું ગાન કરે. બહુ પરિચય આપ્યો, પણ છતાં સતી માનવા માટે તૈયાર નથી. આનો અર્થ એ થાય ને કે પ્રાપ્તિ થઈ જાય. કોઈ આપણને પરિચય પણ કરાવી દે, પણ જ્યાં સુધી મારા તમારા હૃદયમાં શરણાગતિનો ભાવ ન જાગે ને ત્યાં સુધી ઈશ્વર મને તમને મળતા નથી. શરણાગતિનો ભાવ જાગવો જોઈએ. સતીને બહુ સમજાવ્યા અને પણ છતાં સતી સમજા નહીં. અને રામાયણમાં લખ્યું છે, લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. બહુ સમજાવ્યા. લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. વારંવાર સતીને સમજાવ્યા પણ છતાં સતી સમજ્યા નહીં. અને એ વખતે ભગવાન શંકર મનમાં હસવા લાગ્યા કે બોલે બિહંસી મહેશુ હરિ માયા બલુ જાનીજી. ભગવાન શંકર મનમાં હસવા લાગ્યા કે ભગવાન તારી માયા તો જો, એક સતી જેવી નારી એ પણ તમને ઓળખવામાં ભૂલી ગયા. તારી માયા કેટલી અટપટી છે. દેવીમ એશામ ગુણમયી મમ માયા દુરત્યા. ભગવાનની માયા છે ને બહુ દુરત્યા છે. ભગવાનની માયામાંથી પાર પામવું ઘણું મુશ્કેલ છે. એ તો મારા અને તમારા ઉપર એક ભગવાનની કૃપા થાય તો હજી માયાથી તરી શકાય, બાકી માયાથી તરવું બહુ મુશ્કેલ. સતીને સમજાવ્યા છતાં સતી સમજ્યા નહીં. હવે આનો અર્થ એ થાય ને કે શંકર જેવી વિભૂતિ, ત્રેતાયુગ જેવો સમય, પોતાની પત્ની સતીને સમજાવે અને છતાં સતી સમજતા નથી, તો યુગ ત્રેતાયુગનો, છતાં સતી ન સમજ્યા તો આ કળયુગમાં આ બધા શંકરો પોતાની પત્ની સતીને સમજાવે અને જો સતી ન સમજે તો આમાં બહુ રડવા જેવું છે નહીં. કારણ કે આમનામ ત્રેતાયુગથી હાલ્યું જ આવે. અને એક નિયમ છે કે આખી દુનિયાને સમજાવી શકાય, 3 વ્યક્તિને ન સમજાવી શકાય. એક પાડોશીને ન સમજાવી શકાય. આખી દુનિયા તમને પગે લાગે, વંદન કરે, પણ પાડોશી તો એમ કે એ તો આવે ને જાય, એને અમે પગે ન લાગીએ. એક પાડોશી ન માને, બીજું પિતરાય, કાકા કુટુંબના જેટલા હોય ને એ ન માને, એ બધી અવળી વાતો કરે. કાકા કુટુંબના હોય ને એ તો બધા એવી વાતો કરે, એનું બધું આમ રાખવા જેવું છે, લે ખોલી નાખને. અને પાછા હું કે મહાદેવના ગુણ તો પોઠિયો જાણે ને, લે આ બધું પિતરાય. કાકા કુટુંબ એ ન માને.
પાડોશી ન માને, પિતરાઈ ન માને. અને ત્રીજું પત્ની. બહુ મોટો માણસ હોય, મોટો ઇન્સ્પેક્ટર હોય, બબે રાઇફલ રાખતો હોય, બજારમાં નીકળે તો અસામાજિક તત્વો ભાગી જાય. આટલી ગજબની હિંમત હોય, શક્તિ હોય, બળવાન હોય, તાકાતવાન હોય, પણ એ ઘેરે આવે અને બબલાની બા એમ કે ચાનામાના બેસો, આવી ગયા, સારું થયું, છોકરો ક્યારનો રોવે, હિંચકો નાખો. એટલે ટોપોય પડી જાય, રાઇફલે પડી જાય, અને મરદ જેવો મરદ હાલરડું નાખવા શરૂ થઈ જાય. શું બહેનોમાં તાકાત છે? પેલી કથા ને એક છોકરો રડતો રડતો એના બાપુજીની પાસે ગયો. રડતો રડતો ગયો, એના બાપુજી કીધું, શું કામ રડેશ? કોને તને માર્યો? જલ્દી બતાવ, ચામડા તોડી નાખું. તને માર્યો કોણે? ત્યાં છોકરાએ રડતા રડતા કીધું, મારી મમ્મીએ. ભાઈ સાનામાના થઈ ગયા. માથા ઉપર હાથ મૂક્યો, હાથ મૂકીને કીધું, બેટા એમાં રડાય? હું તો 35 વર્ષથી ખાતો આવું છું, આજ પહેલી વખત તને માર્યો, એમાં તો આટલો બધો ગભરાઈ ગયો, રડવા મળ્યો. અને ભક્તોના ઉપર તો આવું બન્યા જ કરશે. પાડોશી, પિતરાઈ ને પત્ની. શંકર ભગવાને સતીને બહુ સમજાવ્યા, અને છતાં સતી સમજ્યા નહીં. ભગવાનની માયા કેટલી દુરત્યા છે. ભગવાનની માયા સમજી અને આજ ભગવાનને શંકરે નમતું લઈ લીધું, વિરોધ ન કર્યો, બહુ સમજાવ્યા નહીં. નમતું લઈને શું કીધું? શંકર ભગવાને કીધું, દેવી જો હજી મોડું નથી થયું, તમારે જો મનમાં કાંઈ શંકા પડતી હોય જઈને પરીક્ષા કરો. જો તું હારે માન અતિ સંદેહ, જો તુમ્હારે मन संदेह, जो तुम्हारे मन अति संदेह, जो तुम्हारे मन संदेह, तो कीन जाई परीक्षा लेवू, तो किन जाई परीक्षा लेवू, जो तुम्हारे मन अति संदेह, जो तुम्हारे मन संदेह। શિવજી મહારાજે સતીને એમ કીધું, દેવી મોડું નથી થયું, તમારા મનમાં સંદેહ હોય તમે જઈને રામની પરીક્ષા કરો. અને સતી રામની પરીક્ષા કરવા માટે ધીરે ધીરે જાય છે. અહીંયા ભગવાન શંકર વડલાની નીચે બેઠા, પણ પોતે વિચાર કર્યો કે સતી રામની પરીક્ષા કરવા માટે જાય છે, પણ એમાં એનું કલ્યાણ નહીં થાય. પણ ભગવાન શંકરને રામના ઉપર કેટલો ભરોસો. એને એમ થયું કે આમાંય મારા રામની ઈચ્છા હશે, કારણ હોઈ સોઈ જો રામ રચી રાખા, होई सोई जो राम रचि राखा, હોઈ સોઈ જો રામ રચી રાખા, होई सोई
મહારાજે વિચાર કર્યો, સતી ગયા કલ્યાણ તો નહીં થાય, પણ આમાંય મારા રામની ઈચ્છા છે. આ બધું ભગવાને રચી જ રાખેલું છે. આમાં વળી મારે હું તર્ક અને વિતર્ક કરવાનો? કો કરી તર્ક બઢાવે શાખા. ભગવાન શંકરને કેટલો રામના ઉપર ભરોસો. સતી ગયા પણ એને આટલો બધો રામના ઉપર ભરોસો. પોતે બેઠા નહીં, રામ 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 વડલાની નીચે બેઠા બેઠા પોતાના ઈષ્ટદેવ રામનો જપ કરવા લાગ્યા. રામના ઉપર જો આટલો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. શિવજી મહારાજ રામ નામનો મંત્રનો જપ કરવા લાગ્યા અને સતી રામની પરીક્ષા કરવા માટે જાય છે. પોતે વિચાર કર્યો, હવે હું રામની પરીક્ષા કેવી રીતે કરું? સીતાનું અપહરણ થયું, રામને લક્ષ્મણ આવે છે, એટલે સતીએ વિચાર કર્યો કે જો રાજકુમાર હશે ને તો હું સીતાનો વેશ ધારણ કરીને બેસી જાઉં તો મને હાથ પકડીને એમ કહે છે, ક્યાં ગયા હતા? ક્યારના તમને ગોતીએ. અને જો બ્રહ્મ છે, ઈશ્વર છે તો મને ઓળખી જાય. એટલા માટે સતીએ સીતાનો વેશ લીધો. રામાયણમાં લખ્યું છે, પૂની પૂની હૃદય વિચારું કરી, પૂની પૂની હૃદય વિચારું કરી, ધરી સીતા કર રૂપ, આગે હોઈ ચલી પંથ તેહી આવત નરભૂપ. સીતાજીનો વેશ ધારણ કરી આગળ આગળ ચાલવા લાગ્યા. રામને લક્ષ્મણ આવતા હતા, એની આગળ આગળ સીતાજી બનાવટી સીતા આગળ આગળ ચાલવા લાગ્યા. સીતા એટલે ભક્તિ. હકીકતમાં સીતા રામની પાછળ ચાલે. હવે અહીંયા સતીએ સીતાનો વેશ ધારણ કરી અને આગળ આગળ ચાલવા લાગ્યા. આનો અર્થ એ થાય ને કે બનાવટી ભક્તિ તો રામ કરતા આગળ નીકળી જાય. બનાવટી ભક્તિ હોય ને, દંભી ભક્તિ, પાખંડી ભક્તિ રામ કરતા આગળ નીકળી જાય. આગળ આગળ સીતા બનીને આગળ આગળ ચાલવા લાગ્યા. લક્ષ્મણજીનું ધ્યાન ગયું. લક્ષ્મણજીને એમ થયું સતી એને વેશ સીતાનો લીધો, કમાલ છે. પણ રામાયણમાં લખ્યું કે કહી ન સકત કછું અતિ ગંભીરા. ગંભીર બની કાંઈ બોલ્યા નહીં. લક્ષ્મણજીને એમ થયું કે અત્યારે મારા રામ જે લીલા કરે છે, જે નાટક કરે છે, આમાં આવું કઈ પાત્ર આવતું છે? મારે હું કામ બોલવું જોઈએ? હવે વિચાર કરો, રામની પાછળ ચાલનાર લક્ષ્મણજી એ જો સતીને ઓળખી જાય તો રામથી તો ક્યાં સુધી છુપું રહી? કારણ તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માગન આયો, સંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુનું શાહ અકબર, કોઈના કર્મ છુપે ને ભભૂત લગાયો. રામ તો બધું જાણે, એની તો ક્યાં સુધી છુપવું રહે? રામે જોયું, એને એમ થયું કે સતી સીતાનો વેશ લીધો. હવે વિચારે કર્યો કે પગે લાગવું તો તકલીફ, કારણ કે સીતાના વેશમાં પગે લાગવું તો ધરાક ગ્રહસ્થાશ્રમમાં મર્યાદાનું ખંડન થાય. પગે ન લગાય અને સતી છે, સતી મારી માં છે, હવે કરવું પગે ન લગાય. એ વખતે ખાલી બે હાથ જોડ્યા દૂરથી. રામ ખાલી બે હાથ જોડીને કહેવા માંગે છે કે હું ખોટી ભક્તિને તો હું એ પગે લાગુ. પગે લાગ્યા છતાં સતી સમજ્યા નહીં. સતીને સમજી જવું હતું કે મને પગે લાગે છે, પત્ની તરીકે પગે ન લાગે. બે હાથ જોડ્યા એટલે હવે મને ઓળખી ગયા છે, પણ છતાં એમના હાલતા રહ્યા. ત્યાં રામે એમ કીધું, દેવી મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ જંગલમાં આટા મારો? મારા પિતા શંકર ક્યાં છે? મારા પિતા શંકર ક્યાં છે? આનો અર્થ એ થયો કે સતીને એમ થયું અત્યારે મને માં કહેવા માગે છે.
હા, ને સતી ભાગ્યા પોતાના મૂળ રૂપ લઈને ભાગ્યા. વળી રામને વિચાર થયો કે સતી જાય તો છે, પણ જો આમ નામ હવે મારી થોડીક ઐશ્વર્ય લીલા જો લીલા નહીં દેખાડું તો વારંવાર પરીક્ષા કર્યા કરશે. એટલા માટે ભગવાન રામે થોડીક લીલા દેખાડી. જે તરફ જતા હતા ત્યાં રામ લક્ષ્મણ જાનકી એને નજરે જોવામાં આવ્યા. સતીને એમ થયું કે સીતાનું તો અપહરણ થયું, અહીંયા ક્યાંથી? મને સ્વપ્ન આવ્યું. બીજી તરફ જોયું તો ત્યાં પણ રામ લક્ષ્મણ જાનકીને જોયા. જીધર દેખતા હું ઇધર તું હી તું હે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી, ત્યાં યાદ આપની. જ્યાં જ્યાં નજર કરે ને રામ લક્ષ્મણ જાનકી ત્રણેયને જોયા. સતીને ચક્કર આવ્યા, એકદમ બેસી ગયા. રામચરિત માનસમાં લખ્યું છે નૈન મુંદી બેઠે મગમાઈ. ચક્કર આવી ગયા, બેસી ગયા. ભગવાને આટલો મોટો ચમત્કાર દેખાડ્યો. ઘણા લોકો કહે ને અમે રામને તો માનીએ, કઈક ચમત્કાર દેખાડો તો લે. ઘણા રામની પાસે ચમત્કાર માંગે. ઘણા લોકો એમ કે અમે રામને નથી માનતા. બહુ સારું ભાઈ, તમે રામને નહીં માનતા હો પણ રામ તને માને છે, તું ભલે નથી માનતો. ઘણા લોકો એમ કહે અમે રામને નથી માનતા, અમે કૃષ્ણને નથી માનતા. ભલે તું રામને નહીં માનતા હો, કૃષ્ણને નહીં માનતો, પણ તને રામ માને છે. કારણ કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી. જગદીશની હસ્તી નથી એ વાત હૈયે વસતી નથી. એ વાત હૈયે વસતી નથી કારણ કે એની મૂર્તિ હૈયામાંથી ખસતી નથી. એની મૂર્તિ હૈયામાંથી ખસતી નથી. આ વાત મારવી સસ્તી નથી. હવે તમે માનો ન માનો એમાં અમારી જબરજસ્તી નથી. ભગવાન કે મને માનો તો હું, ન માનો તો હું તમને માનું છું. કારણ કે એક વસ્તુ સમજી લેવાનું, જ્યાં સુધી આપણે આ જગતમાં હરતા ફરતા હોઈએ ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આપણો પિતા રામ આપણને માને છે. આપણો પિતા કોણ છે? રામ. આપણી માં કોણ છે? સીતા. એ જ્યાં સુધી માનતા હોય ને ત્યાં સુધી સમજી લેવાનું, તો જ આપણે જગતમાં હરતા ફરતા હોઈએ. એ જ્યારથી માનતા બંધ થઈ જાય તે દિવસે આપણું 10મું 11મું બધું ગણાવવાનું શરૂ થઈ જાય. એ માનતો બંધ થાય પછી એ તો માને જ છે. આપણે ન માનીએ તો કાંઈ નહીં. ઘણા લોકો કે બસ અમે ભગવાનને ચમત્કાર. ઘણાને તો તમે જો હાથમાંથી કંકુ કાઢો ને તો જ મજા આવે. હવે કંકુની શું જરૂર છે? ભગવાને કેટલું આ જગત બનાવ્યું, મારા ને તમારા આટલા સુંદર ચહેરા બનાવ્યા. આ ચમત્કાર નથી? તમે વિચાર કરો, ભગવાને આ જગતમાં કેટલા ચહેરા બનાવ્યા, છતાં તમે જુઓ એક પણ ચહેરો એક સરખો ભગવાને બનાવ્યો જ નહીં. અલગ અલગ. ભૂલમાં 1-2 વખત ભેળા થઈ ગયા હોત તો કેટલી તકલીફ થાત. અને એ પાછા બધા માધાપરમાં ભેળા થયા હોત તો ગુનો કોઈ કરે ને પકડાય બીજો. ઘેરે જાય ને છોકરા દોડે પપ્પા આવે, પપ્પા આવ્યા, પપ્પા ન હોય પાડોશી નીકળે. ઘણી બધી તકલીફ ઊભી થાય. આમ ચમત્કાર નથી? કવિ કહે ને પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. જગ ચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે. અને છેતરે નહીં છેતરાઈના અબજોનો આડતીયો દિશે. સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે. આપણી પાસે એક જ વસ્તુ આપી, આપણે છેતરાઈ નહીં. આપણે છેતરાય નહીં, બાકી છેતરવા હોય તો તૈયાર. ત્યારે ભગવાન તમે જુઓ કોઈ દી છેતરાય નહીં અને છેતરાય નહીં. આપણી પાસે એક જ વસ્તુ, આપણે કોઈને છેતરવામાં પાવરધા. આ ભગવાનનો આ મોટો ચમત્કાર છે. રામે સતીને આવું ઐશ્વર્ય લીલા દેખાડી. સતી જે તરફ જતા હતા રામ લક્ષ્મણ જાનકી જ્યાં જુએ ને એને રામ લક્ષ્મણ જાનકી દેખાયા. આંખ બંધ કરી રસ્તામાં બેસી ગયા. આંખ ખોલી વળી પાછું કાંઈ જોયું નહીં. અને એ વખતે સતી રડતા રડતા ભગવાન શંકરની પાસે આવે છે અને પોતે
વિચાર કરે, મેં મારા પતિ શંકરનું કહ્યું માન્યું નહીં, હમણાં મને પૂછશે કે તમે કેવી રીતે પરીક્ષા કરી, તો અમે એને જવાબ ક્યો આપીશ? મેં શંકર કર કહા ન માના અને નિજ અજ્ઞાન રામ પર આના. રામના ઉપર મેં અજ્ઞાનતા લાવી અને હું પરીક્ષા કરવા ગઈ, હવે હું જવાબ ક્યો આપીશ? અને સતી રડતા રડતા શંકરની પાસે ગયા. વિચાર કરો, રામનું દર્શન કર્યા પછી માણસને હૃદયમાં શાંતિ થવી જોઈએ ને, પણ સતીને શાંતિ ન થઈ, સંતાપ લઈને આવ્યા. આનો અર્થ એ થાય કે માણસને પોતાની જ બુદ્ધિ એને અશાંતિ ઊભી કરે. બુદ્ધિ સંતાપ આપે, બુદ્ધિની જરૂર જ નથી. ઈશ્વર અખંડ છે, બુદ્ધિ ખંડિત છે. અખંડને મેળવવા માટે અંદરની એક હૃદયની શુદ્ધ ભાવનાની જરૂર છે. સતી આજ ધીરે ધીરે ભગવાન શિવની પાસે આવ્યા અને શંકર ભગવાને સીધું પૂછ્યું, દેવી એસી પૂછી કુશલાત, કુશળતા પૂછી. દેવી કુશળ તો છો ને? સતી બીમાર થોડાક હતા, તે કુશળતા પૂછે. પણ શંકર ભગવાનને ખબર હતી કે સંશયનો રોગ લઈને ગયા હતા, એનો રોગ ઓછો થયો કે નહીં. અને બીજું કીધું કે મારી આગળ સાચું બોલજો, કેવી રીતે તમે પરીક્ષા કરી? રામાયણમાં લીન પરીક્ષા, લીન ક પરીક્ષા કવન વિધિ કહવું સત્ય સબ બાન. શિવજી મહારાજે કીધું, દેવી મારી આગળ સત્ય બોલજો, ખોટું નહીં બોલતા. કેવી રીતે પરીક્ષા કરી? અને સતીને ખબર હતી, સતી આજ ખોટું બોલે, નહીતર શંકર ભગવાનને ખબર હતી કે ખરેખર આજ ખોટું બોલવાના છે, એટલે આજ કીધું સાચું બોલજો. કેવી રીતે પરીક્ષા કરી? અને ખરેખર સતી બોલ્યા, હું કીધું? મેં કાંઈ પરીક્ષા લીધી જ નથી. હળાહળ જૂઠું બોલ્યા ને, કાંઈ પરીક્ષા લીધી નથી. કછું ન પરીક્ષા લીધી ગુસાજી, કછું ન પરીક્ષા લીધી ગુસાઈ, કછું ન પરીક્ષા લીધી ગુસાઈ, કછું ન પરીક્ષા લીધી ગુસાઈ, પ્રણામ તુમારી નાઈ, પ્રણામ તુમારી નાઈ, કછું ન પરીક્ષા કછું ન પરીક્ષા ગુસાઈ. સતીએ એમ કીધું, મહારાજ મેં પરીક્ષા લીધી જ નથી. તમે જેમ દૂરથી વંદન કર્યા એમ હું નજીક જઈ અને વંદન કરીને આવતી રહી. કેટલું હળાહળ જૂઠું બોલ્યા. શંકર બધું જાણી જાય એવા છે. અને એક નિયમ છે, એક વખત માણસ ખોટું બોલે પછી બીજી વખત જો જાહેરાત કરી દે ને તો એને બીજી વખત ખોટું બોલવાનો અવસર નહીં મળે. એટલા માટે અસત્ય બોલ્યા પછી જાહેરાત કરી દો. પણ આ
સતી ખોટું બોલ્યા. કેટલી બધી સતીની ભૂલ થઈ ગઈ. પણ આવા શંકર ભગવાન તો તન કી જાણે મન કે જાણે જાણે ચિત્ત કી ચોરી. એને ખબર નથી ભગવાન શંકર તો અંતર્યામી છે, બધું જાણી જાય. અને સમાધિ લગાવી, અને જ્યાં સમાધિ લગાવી એ જ વખતે સતીએ જે કરેલા કર્મ, જે લીલા, જે કાર્ય એ બધા જોવામાં આવ્યા. અને સતીએ સીતાજીનો વેશ લીધેલો, રામની પરીક્ષા કરેલી, આવું બધું દ્રશ્ય જોવામાં આવ્યું. એ વખતે શંકર ભગવાને વિચાર કર્યો કે સતીએ સીતાનો વેશ લીધો, સીતા તો મારી માં છે, મારી માનો વેશ લીધો. મનોમન ભગવાન શંકર પ્રતિજ્ઞા લીધી, આજથી સતી એ મારે માં સમાન છે, આજથી મારે સતીની સાથે સંબંધ પૂરો. અને સતીની સાથે સંબંધ તોડી નાખ્યો. મનોમન ધીરે ધીરે રસ્તામાં ધર્મની, ઇતિહાસની વાતો કરતા કરતા શિવ અને સતી કૈલાસ પર્વતો પર આવ્યા. જ્યાં બાજુમાં બેસવા ગયા એ વખતે શંકર ભગવાને કીધું, દેવી હવે તમે મારી સામે બેસો. સતીની સાથે ભગવાન શંકરે સંબંધ તોડી નાખ્યો. દેવતાઓએ ભગવાન શંકરના નામનો જય જયકાર કર્યો. જય હો મહેશ્વર, ધન્ય હો ચંદ્રશેખર, તમારો જય હો, જય હો. તમારા સિવાય આટલી મોટી પ્રતિજ્ઞા કોણ નિભાવી શકે? હા, અને સતીની સાથે સંબંધ તોડ્યો. એક નિયમ છે, જીવ જ્યાં સુધી શિવની સાથે કપટ ન કરે ને ત્યાં સુધી શિવ અને જીવ એક જ છે. પણ જ્યારે જીવ શિવની સામે કપટ કરે, ચતુરાઈ કરે, બુદ્ધિ વાપરે, એ પછી એની સાથે સંબંધ તૂટે છે. તમે જુઓ, દૂધ અને પાણી, દૂધ અને પાણી ઉપનિષદનું એક સુંદર દ્રષ્ટાંત છે રામાયણમાં, કે દૂધ ને પાણીની કેટલી મિત્રતા. તમે દૂધની અંદર પાણી ગમે એટલું નાખી ગયો, પણ છતાં દૂધની મહાનતા તમે જુઓ. એ જ પાણીને તરત જ રૂપ આપી દે, રંગ આપી દે, અને એ જ ભાવમાં પાણીને દૂધના ભાવમાં વેચી પણ નાખે. દૂધમાં પાણી તમે નાખો, દૂધની મહાનતા, દૂધને બધું આપે, રૂપ આપે, રંગ આપે. આમ પણ એમાં જો ખટાશ રૂપી, કપટ રૂપી એક ખટાશનું ટીપું પડી જાય તો ન પાણી રહે ન દૂધ રહે. એમ જીવ અને શિવ બંને એક તત્વ છે. પણ જો જીવ શિવની સામે થોડીક ચતુરાઈ કરે, કપટ કરે, તો એને શિવથી અલગ રહેવું પડે. ભગવાન શંકરે સતીની સાથે સંબંધ તોડ્યો, અને ભગવાન શંકર રામ રામ તેહી સુમિરન કિનહ, રામનો નામનો મંત્રનો જપ કરવા લાગ્યા. એને સમાધિ લાગી ગઈ. અને એ વખતે દક્ષ મહારાજ એક મોટા યજ્ઞનું આયોજન કરે છે. બધા દેવતાઓ દક્ષ મહારાજના યજ્ઞમાં જાય છે. સતી જવા માટે પ્રેરાય છે. શંકર ભગવાન ના પાડે છે. પણ એ બધી કથા આપણે બપોર પછી 3:30 કલાકે કથાનો પ્રારંભ કરીશું. અત્યારે 1 મિનિટ આપણે ભગવાનનું કીર્તન ધૂન બોલી અને આપણે છૂટા પડીશું. 1 મિનિટ ધ્યાન કરી લઈએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ આવશે. રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ આવશે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ,
सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीता राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम 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 सीताराम 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 राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम भाव से सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम 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 राम भाव से राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम 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 राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम साढ़ा 3 કલાકે ફરી મળીએ સૌને જય સિયારામ બધા ભાવથી જય જયકાર કરીએ બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ ભગવાન સદગુરુ ભગવાન હનુમાનજી મહારાજ નમઃ